એશિયા સંકટની અસર સમગ્ર એવિએશન સેક્ટર ઉપર પડી રહી છે। ડ્રોન હુમલા બાદ થોડા સમય માટે બંધ રહ્યા બાદ દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ્સ ધીમે ધીમે ફરીથી શરૂ થઈ રહી છે અને આ વચ્ચે સરકારે આજે સંસદમાં જણાવ્યું કે ભારતીય એરલાઇન્સે સંકટના કારણે અત્યાર સુધીમાં 4,335 ફ્લાઇટ્સ રદ કરી છે। સહયોગી કરણ નેગાંદી પાસેથી સમગ્ર માહિતી લઈએ। કરણ, પશ્ચિમ એશિયા સંકટની એવિએશન સેક્ટર પર કેવી અસર જોવા મળી છે? જી, તો આપણે છેલ્લા ઘણા સમયથી જે પશ્ચિમ એશિયામાં અનિશ્ચિતતાઓ અને યુદ્ધ જોઈ રહ્યા છે તેને કારણે એવિએશન પર એક ખૂબ જ ગંભીર અસર જે છે તે આપણને આવતી જોવા મળી છે। આપણે દુબઈ એરપોર્ટની નજીક થયેલા હુમલા, ઇનફેક્ટ દુબઈ એરપોર્ટ પર પણ થયેલા જે હુમલા છે તેની તસવીરો અને ફૂટેજીસ જોયા હતા। હવે ધીમે ધીમે દુબઈ એરપોર્ટ જે છે તે ફરી ધમધમતું થઈ રહ્યું છે અને ધીમે ધીમે જે ફ્લાઇટ જે છે તે ત્યાંથી ઉડવાનું શરૂ કરી રહી છે। ડ્રોન હુમલો જે છે તે એના ઇંધણ ટેન્કર પર પણ થયો હતો, જેને કારણે ત્યાં જે સમગ્ર વાહન વ્યવહાર છે તે ખોરવાઈ ગયો હતો ફ્લાઇટ્સનો, પરંતુ હવે જે સ્લોલી ને ગ્રેજ્યુઅલી જે છે તે અહીંયાથી ફ્લાઇટ જે છે તે સ્થગિત થઈ હતી તેને હવે ફરી શરૂ કરવામાં આવી રહી છે। જોકે હાલ તો પસંદગીના સ્થળો એવા છે જ્યાં ફ્લાઇટ જે છે તે શરૂ થઈ ગઈ છે, પરંતુ હજી પણ જે ડિસ્ટ્રપ્શન છે તે કમ્પ્લીટલી ઠીક થઈ ગયું છે તેવું આપણે કહી શકતા નથી અત્યારે। સાથે જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિ નહીં થઈ હોવાનું પણ ઓથોરિટી તરફથી જે છે તે આપણને કહેવામાં આવ્યું છે। સાથે જ એમિરેટ્સ જે એરલાઇન છે તેમણે એક સીમિત ફ્લાઇટ શેડ્યુલ પણ દુબઈ એરપોર્ટથી જાહેર કરી દીધું છે। સાથે જ દુબઈ જતી એર ઇન્ડિયાની અને એર ઇન્ડિયા એક્સપ્રેસની જે ફ્લાઇટ્સ છે તે તો હાલ હજી પણ રદ જ રહેવાની છે। સાથે જ આબુધાબી, રાસ એલસ ખૈમા અને શારજાહની જે ફ્લાઇટ્સ છે તે પણ હાલ પૂરતી તો રદ જ રહેવાની છે। એટલે હજી પણ આજે અનિશ્ચિતતાના વાદળો છે તે ઘેરાયેલા જ છે। આજે એક આંશિક શાંતિ જે છે તે આપણે દુબઈ એરપોર્ટ પરથી જતી ફ્લાઇટ્સને આપણે જોઈ રહ્યા છે। વાત કરીએ ભારતીય એરલાઇન્સની, તો અત્યારે ભારતીય એરલાઇન્સે અત્યાર સુધીમાં આજે સમગ્ર યુદ્ધનો ગાળો છે તેમાં 4,335 જેટલી ફ્લાઇટ રદ કરી છે તેવું જે માહિતી છે તે આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી જે છે રામ મોહન નાયડુ તેમણે આજે રાજ્યસભામાં નિવેદનમાં આ એક માહિતી જે છે તે આપી છે। સાથે જ સંકટ દરમિયાન કેટલા લોકોએ પ્રવાસ કર્યો તેના પર પણ નજર કરી લઈએ તે આંકડા પર, તો લગભગ 2,20,000 પ્રવાસીઓ છે તેમણે પશ્ચિમ એશિયાનો આ સંકટ દરમિયાન પ્રવાસ જે છે તે કર્યો છે। જી કરણ, તો